તો વડોદરાની વાત કરીએ। વડોદરામાં વોર્ડ નંબર 14માં હોબાળો થયો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ। કોંગ્રેસ ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ સાથે હાથાપાઈ થઈ। વાડી ટાવર પાસે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો છે। તો વાડી ટાવર પાસે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું। પોલીસ અધિકારીઓએ પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। વડોદરામાં વોર્ડ નંબર 14માં હોબાળો થયો હતો। तो भाजप ने कांग्रेसના કાર્યકરો વચ્ચે બવાલ થઈ હતી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ પાસેથી। રવિ, કોંગ્રેસ ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ સાથે હાથાપાઈ થઈ હતી વાડી ટાવર પાસે, જે આ ઘર્ષણ થયું હતું, શું હતું માહિતી? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમેદવારો વચ્ચે શરૂઆતથી જ ખૂબ જ કહી શકાય કે વિકટ પરિસ્થિતિ બંને વચ્ચે જોવા મળી રહી છે। જેમાં અત્યારે તાજેતરમાં જ વાડી ટાવર પાસે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું। એટલું જ નહીં, પરંતુ વોર્ડ નંબર 15ના જે કોંગ્રેસ ઉમેદવાર છે નીલમ શ્રીવાસ્તવ, તેઓ ત્યારે જ્યાં સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમની સાથે હાથાપાઈની ઘટના બની। મહત્વની બાબત છે કે વોર્ડ નંબર 14માં નીલમ શ્રીવાસ્તવના જે બેન દીપા શ્રીવાસ્તવ ચૂંટણી લડી રહ્યા છે ને, ત્યારે તેઓ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને તેમની વચ્ચે અને કાર્યકર્તાઓની વચ્ચે ભાજપના કઈક બાબતને લઈને માથાકૂટ થઈ અને માથાકૂટ હાથાપાઈમાં પરિવર્તિત થઈ અને તે આખો વિડીયો ઘટનાનો વાયરલ થઈ રહ્યો છે। આખી ઘટના સામે આવતાની સાથે જ ભાજપના મોટા નેતાઓ, પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા પણ સ્થળ પર પહોંચ્યા અને તેમને વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે। 15 નંબરનું જે બૂથ છે તેની પર આ ઘટના બની છે। સૌથી મહત્વની બાબત છે કે વાડી વિસ્તારમાં જ અને વોર્ડ નંબર 14માં જ આજે 3 આવી ઘટનાઓ બની છે કે જેમાં ભાજપના ઉમેદવાર ભાજપના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તા સામસામે આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। એટલે ક્યાંક ને કહી શકાય કે આ વખતેની જે ચૂંટણી છે કોર્પોરેશનની, તે ખરેખર ખૂબ રસાકસી ભરી હોય અને ખૂબ ઉત્તેજના પૂર્વકની ચૂંટણી હોય તેવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે। જી, આભાર રવિ, માહિતી આપવા બદલ। અમારા બૂથના કાર્યકરો, તેમાં બૂથ પર બેઠેલા અમારા કાર્યકરો તે બેઠેલા હતા। તે દરમિયાન મધુ શ્રીવાસ્તવની દીકરી નીલમ આશીષ જોશી અને તેના મરતિયાઓ 2, 4, 5, 10 પેલા ગુંડા જેવા, પેલા બોન્સર જેવા હતા। એ આવીને સીધે અમારા બૂથના પર બેઠેલા માણસોને ગારાગારી કરવા માંડ્યા। લુખાઓ અહીંથી ચાલવા માંડ્યો, હવે ઉતારી લેજો, નહીં તો ભાઈ 28 તારીખે તમે દેખાવો નહીં, અમે બદલો લઈશું, આમ કરી એમ કરીને જેમ તેમ વર્તન કર્યું, ગારાગારી કરી। અમારા ઉમેદવાર દીપિકાબેન પટણીનો નીલમબેને ફેટ જાળીને એમનું કાર ફાડી નાખ્યું અને એમની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। કે અમારા છોકરાઓ એ ગાડી એમનો બચાવ કરી ને એમને ખેંચી લીધા અને બીજા માણસોને બોલી દીધા। એ ગાડી ગુંડાઓ છે, આ શું બિહારની પોલીસ છે ને આ ઉત્તર પ્રદેશ છે।